ભરૂચ સબ જેલના મેદાનને બચાવવા ગાંધીગીરી, બાળકો અને યુવાનોનું સફાઈ અભિયાન હાથ ધર્યું. ભરૂચ સબ જેલના મેદાનને બચાવવા ગાંધીગીરી, બાળકો અને યુવાનોનું સફાઈ અભિયાન હાથ ધર્યું. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાઓ દ્વારા વિવાદિત બનેલ સબ જેલ મેદાન પર સફાઈ અભિયાન હાથ ધરી મેદાન બચાવવાનો તંત્રને આપ્યો હતો. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને એકમાત્ર બચેલ પણ છેલ્લા કેટલાય સમયથી જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે. આ મેદાન પર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીય શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી સબ જેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી અભિયાન હાથ ધર્યું હતું. ભરૂચ સબ જેલ મેદાનનો હેતુ ફેર ન થાય તે માટે હાથ ધરેલ સફાઈ અભિયાન અંગે અહીંના જાગૃત નાગરિક અને રમતપ્રેમી મુન્ના પઠાણે જણાવ્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને રમવા પ્રેરણા આપે છે, ત્યારે માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાને બદલે બાળકોને મેદાન આપી તેમની સર્જન શક્તિને બહાર લાવવાની જરૂર છે. દેશના વિકાસ માટે આવશ્યક છે તેઓના તંત્રના જવાબદાર અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ મેદાને બચાવવા માટે આગળ આવવા અપીલ કરી. આજે તારીખ 5 જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે. આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના 3 અંતિમ ખંડ 94 વાળી જમીન મેદાન માટે અનામત છે, જે મેદાન માટે અનામત છે, જેના પર પોલીસ પ્રશાસન દ્વારા સત્તાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટેના અભિયાનથી રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ અને તમામ સરકાર અને સરકારી અધિકારીઓ બાળકો માટે દરેક મેદાન માટે જાગૃત થાય એવી અપીલ કરીએ છીએ. અને આની સાથે અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનનો હેતુ ફેર ન થાય એ માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને મેદાન બચાવવા વિનંતી કરવાના છે. આજે તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવાર આજે આપણે વિવાદિત મેદાન પર ઊભા છે, જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમતગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું. અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું. સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત. આ સંદેશો સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય. એટલે આ જુઓ, આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે. એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે અને બાળકોએ જ સાફ સફાઈ કરી છે. ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું. બલકે સમય પર બાળકો જ અહીંયા સાફ સફાઈ કરતા આવ્યા છે. બાળકો જ આ જગ્યાને મેદાનને બચાવતા આવ્યા છે અને આ મેદાનને તમે ચારો તરફ કેમેરો ફેરીને જોઈ લો, કોઈએ 1 ફૂટ કે 1 ઇંચ જગ્યા કોઈએ કબજો સુદ્ધા કર્યો નથી. એટલે આ મેદાનને છે ને રમતવીરો સમય પર જે રમતવીરો આવ્યા એ રમતવીરો જ આ મેદાનને પ્રોટેક્ટ કરતા આવ્યા છે. વાત આ મેદાનની નથી, વાત શહેરના તમામ મેદાનની, વાત આપણા દેશની, વાત આપણા રાજ્યની, શહેરની. અરે ભાઈ, રમતગમતના મેદાન હશે તો બાળકોનો સર્વાંગી વિકાસ થશે. સર્વાંગી વિકાસ એટલે શું? સર્વાંગી વિકાસ એટલે ભાઈ બાળકોમાં દિમાગમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે અને એ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે તો એ દેશને કંઈક નવું આપશે. આજે આપણે નોબેલ પ્રાઇઝ નથી લાવતા, ઓસ્કર એવોર્ડ નથી લાવતા, એ બધું આપણી પાસે ક્રિએટિવિટી નથી. આપણે તો બધા કોપી પેસ્ટ છીએ. આપણે બસ કોપી કરીએ અને પેસ્ટ કરીએ. આપણે આ છે. એનું કારણ કે બાળકોની જે પાયાની બુનિયાદ છે, આ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી બાળકોમાં, યુથમાં લાવી હોય ને તો આ પહેલું પગથિયું છે, તે છે રમતગમતનું મેદાન. અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આપશે. નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માંગો છો. બધે જ કન્સ્ટ્રક્શન કરી દો, બરાબર. ના પાર્ક આપો ના મેદાન આપો. આ નહીં આપો તો બાળકોમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી ખતમ થઈ જવાની. બાળકો મોબાઈલમાં પાગલ થઈ જવાના અને આવનાર સમયમાં આજે આ ગૂગલ, યુટ્યુબ આ બધા બીજા દેશોના આવે છે. જુઓ ચાઇનાએ કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કર્યું છે. આજે આપણો દેશ ક્યાં પ્રોટેક્શનમાં છે? નથી.
એનું કારણ જ છે આપણી પાસે ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી નથી, આપણી પાસે એવા યુથ નથી. હવે આ યુથને બનાવવા માટે આપણે આવા મેદાનો આપવા પડશે. એ લોકો રમશે, કૂદશે અને આપણા પ્રધાનમંત્રી ખુદ આ વસ્તુ માટે ફોર્સ કરે છે કે બાળકો રમે, મેદાન પર જાય. ને આજે જરૂરી છે મેદાન પર જવું, એટલે આપણે બાળકોને મેદાન આપવા જરૂરી છે. એટલે આ સંદેશો આપો કે જો આ બાળકો પોતાના મેદાનો સાફ સફાઈ કરે છે, સરકારી અધિકારીઓ જાગો, સરકારો જાગો અને મેદાનો આપો અને મેદાનમાં સુવિધાઓ આપો. બસ આ દરેક અધિકારીઓ સુધી પહોંચાડવા વિનંતી.